પ્રસંગમાં લાખાપાદરના મંદિરના પૂંજારી શ્રી અત્યારે ઉપસ્થિત છે ગિરી બાપુ. નનકુભાઈને વિનંતી કરું વાળા નનકુભાઈ વાળા એમનું સ્વાગત કરે. છુપાયેલો ખજાનો
રાવળદેવ આ જો કથા અને એમનો ભાવ પ્રેમ છે. નાનો બાળક છે વિવેક હિતેશભાઈ રાવળદેવનો દીકરો. આમ બહારથી 100 રૂપિયા મળ્યા અને એ અહીંયા દાન ભેટમાં આપી જોઈએ કે અહીંયા દેવા જાય. બાળકની આ ગામના આપણા ગામનો રાજીપો થાય. આપણા ગામના બાળકોની ભાવના જ્યારે આવી હોય બહાર 100 રૂપિયા મળ્યા અને એ અહીંયા દાન ભેટે આપી ગયો. ધન્ય છે. જય હો. સદગુરુનું કરી લે હૃદયમાં જો તપાસી જીવની અંદર શિવ બિરાજે, જીવ શાંત ત્યારે એના દર્શન થાય. અહીંયા બ્રહ્માજીના પુત્ર મહા તપસ્વી નારદજી સંન્યાસી છે. પંચરાત્ર નામે ગ્રંથ આવે એના પ્રણેતા નારદજી છે. વૈષ્ણવાચાર્ય છે નારદ. એમને જ્યારે વિચાર થયો તપનો, એના માટે સ્થાન ગોતું. જેવા તપમાં બેઠા નારદને સમાધિ લાગી. કારણ એ ભગવાન શિવ ત્યાં પૂર્વમાં એ સ્થાન ઉપર બિરાજિત હતા અને પોતાના સ્વાત્મારામ નિજ ધ્યાનની અંદર બેઠા. અને એવા સમયે મમંથ કામદેવ આવ્યો અને ભગવાને એને બાળીને ભસ્મ કરેલો. એ સ્થાન છે, દિવ્ય સ્થાન છે, જ્યાં મમંથથી રહિત છે, કામદેવથી રહિત છે, લોભ ક્રોધથી રહિત છે. એ સ્થાન ઉપર નારદ જેવા બેઠા અને સમાધિ લાગી. ઓમનું ધ્યાન ધર્યું છે અને જેવી સમાધિ લાગી એ સમાધિની ઉર્જા સમગ્ર જગતમાં વ્યાપ્ત થવા લાગી. ભજનની ઉર્જા હોય, સારા કાર્યની ઉર્જા હોય, નબળા કાર્યની પણ ઉર્જા હોય. વિચારો છે ને, જો આ કથા છે એની અંદર આપણે કેમ બધા આધ્યાત્મિક આનંદ કરી શકીએ. આ બધાની મનોસ્થિતિ ધાર્મિક સકારાત્મક ઉર્જા હોય, ઉર્જા એકત્ર થાય ને એનો આજે એક પ્રવાહ હોય છે. એના થકી આખું કાર્ય થાય. નારદજીનું ભજન, ઓમનું ધ્યાન, નારદજીનું દિવ્ય સમાધિ લાગી છે નારદને. અનેક સમય વીતી ગયો. એ નારદ જેને શ્રાપ છે, એક જગ્યાએ સ્થિર ન થાય. દક્ષ મહારાજે શ્રાપ આપેલો, પણ આજે નારદ સ્થિર થઈ ગયા છે. ત્યાં શ્રાપ પ્રવેશ ન કરી શકે. એનો અર્થ એ થાય કે ભગવાનનું ભજન કરવાથી પૂર્વનું કોઈ કર્મ, કોઈ તીર આપણા કર્મનો આવી અને આપણી ઉપર એનો પ્રહાર થવાનો હોય, પણ ભજન થઈ જાય ને તો એ પ્રહાર અટકી જાય. કદાચ તીર ભાથામાંથી નીકળી ગયું હોય ને તો એ તીર પાછું ન વળે, પણ એનો વેગ ઘટી જાય. એ જ જોરદારથી ટક્કર થવાની હોય, સહજ થઈ જાય. ભજનમાં તાકાત છે, ધ્યાનમાં તાકાત છે, જપમાં તાકાત છે, સેવામાં તાકાત છે. નારદજીને સમાધિ લાગી. દિવ્ય સમય વીતવા લાગ્યો છે. અનેકો વર્ષો વીતા.
ઇન્દ્ર મહારાજને એમ કહ્યું નારદ તપ કરે. ઇન્દ્રને ઈર્ષા થઈ. શિવ પુરાણમાં કહ્યું ઇન્દ્રને ઈર્ષા થઈ નારદજી. આપણે ઘણી વાર આ કથાને આવી રીતે કથાને સાંભળીએ શાસ્ત્રોમાં. કોઈ સાધુ સંત તપ કરે અને ઇન્દ્રને ઈર્ષા થાય ને કામદેવને મોકલે અને એનું તપ છોડાવે. ઇન્દ્ર એવું વિચારે મારું રાજ્ય લઈ લેશે. અહીંયા થોડું આપણે સમજવાનો પ્રયાસ કરી. ઈર્ષા થવી એટલે રાજ્ય લઈ લેવું એટલે એ રાજ્ય નહીં જેની પર ઇન્દ્ર સત્તા ભોગવે છે, નહીં. એ સત્તાને લઈને સાધુ શું કરે, તપસ્વી શું કરે? ત્રિલોકનું રાજ્ય લઈ અને જેને જગતનો ત્યાગ કર્યો છે, જે અયાચક છે, જેને જોતું જ નથી, એ સત્તામાં આવીને શું કરે? એ રાજ્ય ન લઈ લે. કઈ રાજ્ય લઈ લે? ખરો ડર લાગે. એને આ સત્તાની જરૂર નથી. પણ કયું રાજ્ય લઈ લે જે ભગવાનનું ભજન કરે, જે શિવ વ્રતી બને? દેવતાઓ એની કસોટી કરે, કારણ કે એને ખબર છે ભજનની અમુક કક્ષાએ પૂગશે ને પછી આ શિવ ભક્ત જે આજ્ઞા કરશે ને એનું અમારે પાલન કરવું પડશે. શિવ ભક્તની આજ્ઞા, એના દાસ થવું પડે દેવતાઓને. એનું રાજ્ય જવું એટલે જેને પૂજન કરાવવાનું હોય જે પાસે, એનું પૂજન દેવતાઓને કરવું પડે. શિવ ભક્ત, શિવ યોગી, સંત, મહાત્મા કોઈ પણ હોય, ભગવાનનું ભજન કરે અને ભજનમાં અમુક કક્ષાએ પોગીને પછી દેવતાઓ એની આજ્ઞા પાલન કરવી પડે. એટલા માટે કસોટી કરે. કારણ તપ અધૂરું રહીને તો અમારે એના દેવ થઈને રહેવું છે, એના દાસ થઈને નહીં. આપણે દેવોની પૂજા કરવી પડે, પણ જે મહાન સંતો ભગવાનનું ભજન કરે, દેવતાઓ એની આજ્ઞા ઉપાડવા તત્પર રહેવું પડે. એટલા માટે તપ ભંગ કરાવે. બાકી સાધુ સંતોને, તપસ્વીઓને કઈ જરૂર સંપત્તિની? રાજા ઇન્દ્રનું રાજ્ય લઈને શું કરે ભાઈ? જેની જોડીમાં જાગીર છે, ધારે તો આપી શકે. ઇન્દ્રની સત્તાને શું કરે? કેવડી સંપત્તિ છે, અબજો રૂપિયા દો અને જે કાર્ય ન થાય, અબજો રૂપિયા આપી દો પણ અમુક કાર્ય ન થાય, ન થાય, ન થાય, ન થાય, ન થાય. પણ આ દેશનો કોઈ શિવ ભક્ત, કોઈ સાધુ, કોઈ સંત, કોઈ તપસ્વી એના મુખમાંથી નીકળે જાય જામ થઈ જાય એટલે થઈ ગયું. એ જોડીની જાગ્યો. કેવી જાગ્યો? ભાવનગર મહારાજ એમનો પ્રસંગ છે. સાધુની જોડીમાં જાગીર છે. જાગીર એટલે રૂપિયા નહીં, પૈસા નહીં, એનો આશીર્વાદ. ભાગ્યમાં સંતાન ન હોય, કોઈ સાધુ બોલે નહીં, એટલે સંતાન આપવું પડે. એ જાગીર જેની જોડીમાં જાગીર. બાબાજીની જોડીમાં જાગીર. ભાવનગર મહારાજ સર તખ્તસિંહજી એને જ્યારે પાછું આજની ભાષામાં કેન્સર, એટલી બધી પીડા કાંઈ મટે એમ નહોતું. કોઈએ કીધું જલાલપુર માંડવા ભૈરવગીરી બાપુ છે એની પાસે જાઓ, આ રોગ ઈ મટાડી શકે. ભાવનગર મહારાજ કે કેમ જાવું? સોપાટે રમવાના બાને જાય છે. ટૂંકમાં વાત કરું, અને રમતા રમતા જ્યાં ભાથું છે ત્યાં હાથ ગયો. કહ્યું મહારાજ શું છે? કે મને આ પીડા, આજની ભાષામાં કેન્સર કહેવાય, વેદોએ ના પાડી નહીં મટે, ધૂણામાંથી લઈને ભભૂત આપી ટીકા લગાડજો. 3 દિવસમાં સાંભળી જેવી સાંભળી થઈ જાય ને તો પાછું આવજો. અને 3 દિવસમાં કરોડો રૂપિયા દેતા ન મટે, સાંભળી જેવી સાંભળી થઈ ગઈ. ભાવનગર મહારાજ જલાલપુર માંડવા આવ્યા. કીધું બાપુ 2 ગામ 5 ગામ લખી દો. કીધું મારે એમ કરવા છે, નથી જોતા. પણ આગળના સમયે બહુ સુવિધા આવશે માટે દવાખાનું ખોલ, અને સર તખ્તસિંહજીએ દવાખાનું ખોલ્યું. આજનું સરથી હોસ્પિટલ કહેવાય. એક સંતનો આશીર્વાદ જેની જોડીમાં જાગી. અલગ જોલે નહીં અલગ ખજાનો જેના હૈયામાં સાચાઈ રહે. અલગ જોલે અલગ ખજાનો જેના હૈયામાં સાચાઈ. માણેક મોતી જેવા શબ્દ મુખમાં માણે
હું જેતપુર ભાયાત નામ કદાચ ભૂલતો હોય, રાણીવાળા અને રામનાથ જયરામ ભારતી બાપુ બિલખા રહેતા અને સમય જતા રામનાથ એની ગુફામાં ત્યાં તપ કરે છે અને રાણીવાળા એમના ઘરેથી આઈમાં છે દર્શન કરવા જાય છે રામનાથ મહાદેવ જયરામ ભારતી બાપુ. બાપુ ધ્યાનમાં બેઠા છે, શિવ ધ્યાનમાં બેઠા છે. 60 થી 65 વર્ષની ઉંમર બતાવી છે આઈમાની. થોડો પાત્રી પગે લાગ્યા અને વિજયને આખી આશીર્વાદ આપ્યો, પુત્રવાન ભવ. અને કોઈએ કીધું બાપુ આટલું બોલો. સામે બેઠા એક વૃદ્ધા છે, પૂર્ણ ઉંમર થઈ એની થઈ છે, 65 વર્ષ થયા છે. અને આપે કહ્યું પુત્રવાન ભવ. અને જયરામ ભારતી બાપુ દેવીદાસ બાપુના જે ગુરુ છે એને કહ્યું તો હવે આંચું ખોલવાની ન હોય, આ તો મારા મહાદેવે બોલાવ્યું છે. 65 વર્ષ થયા ને કે હા, કે હવે ખાલી દીકરો નહીં પણ લલાટમાં જો ત્રિકોણનું નિશાન હોય ને તો નામ ઓગળ રાખજે. અને દીકરો આપું છું એટલો નહીં, બિલખાનો ધણી આપું છું. જન્મ થાય ને બિલખાનું રાજ મળજે ને તેથી માંગજે. સાધુએ આપ્યો હતો. અને રાણીવાળાના ઘરે દીકરાનો જન્મ 66 વર્ષે અને નામ ઓગળવાળા રાખેલું. આજે બિલખાની ગાદી છે. જયરામ ભારતી બાપુ જોડીમાંથી જાગીર અબજો રૂપિયા આપો ન થઈ શકે જે કાર્ય પણ એક સાધુનો આશીર્વાદ મળી જાય એ કરાવી શકે એની જોડીમાં જાગીર. એટલે આ અબજો રૂપિયાનો ખર્ચો કરી આપણે ભગવાનને ન કહીએ કે આ પી જાવ તો પડદો રાખવો પડે અને ફરી પ્રસાદ વેચી દેવો પડે. એવી કોઈ ટેકનિક છે જ નહીં. ભગવાનને કહો પી જાવ એટલે પી જાય. એ તો અમારે ભીમા બાપા એમ કે પી જાવ એટલે પી જવું પડે. એ જોડીમાં જાય. ચાલો ધરે ઠાકોરજીની સામે શરબતને ધરે અને પડદો મૂકે કે ન મૂકે એમ કે ઠાકોરજી પી જાજો. અને ભીમા બાપા જાય મૂકે અને ઠાકોરજી ચાલો પી જાય, શરબત પી જાય, દૂધ પી જાય, એનું ભોજન ગ્રહણ કરી જાય. જોડીમાં જાગીર છે. વેદ વિવેક રાખવી બંધનમાં એ તો ભાગે વેદ વિવેક રાખી બંધનમાં એ તો ભાગે દુર્ગુણ દાવે સદગુણ સરજે. દુર્ગુણ દાવે સદગુણ સરજે પાછ ધરતી હૈયા માથી. બાબાજી જોડીમાં જાગીર. કહેવાનો તાત્પર્ય જ્યાં ભજન છે, જ્યાં કઈ કૃપા પડી છે એની પાસે છે ને એવું કોઈ પાસે નથી. એ આપી શકે એવું કોઈ ના આપી શકે. એટલા માટે સંતોના શરણે રહેવું, ભજનના શરણે રહેવું. ભજનનું નાણું એવું છે જ્યાં આ નાણું ન હાલે, હોનું ન હાલે, રૂપું ન હાલે, રત્ન ન હાલે, ત્યાં ભજન હાલે, ત્યાં સત્સંગ હાલે, ત્યાં દીધેલું દાન હાલે. કોઈના જે આંગળા દુહા છે ને એ ભજન. અને એમાં એટલી તાકાત છે. નારદ તપ કરે છે, ઇન્દ્રને ઈર્ષા થઈ. ઈર્ષા તપની થાય કે આને જે આ ઐશ્વર્ય મળશે અમારે એનું દાસ પણ સ્વીકારવું પડશે, દેવતાઓને સ્વીકારવું પડે. આપણે ભીમા બાપા જેવા સંત ઠાકોરજી જેની સાથે રૂબરૂ વાત કરે, અનેક પરસાઓ છે એમના બાપા. એની જોડીમાં જાગે. એ ધારે જ આપી શકે. ડોક્ટરની રિપોર્ટમાં આવતું હોય આ થશે, આ નહીં થાય, પણ એવા સંત કોઈ આશીર્વાદ આપી દે ને વિજ્ઞાનને જુદું કરી શકે. રાજકોટમાં બહુડી છે ડોક્ટર સાહેબ, આજે પણ મીઠા બોર આવે છે ને, એક દાળ મીઠી છે, સંતો ધારે કરી શકે. એની જોડીમાં જાગી. સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મહારાજ છે અને ગોપાળાનંદ સ્વામીએ સ્થાપના કરી જેને ત્રાટક એક પરંપરાની વિધિને ત્રાટક વિધિ કહેવાય છે. અને જ્યાં એ ત્રાટક વિધિ એક યોગ છે, ગુરુ મહારાજની કૃપા એ પ્રાપ્ત થાય ને આંખોથી આંખો જ્યાં સામે મેળવી મૂર્તિમાં દૈવત્વ જ્યારે એ મૂર્તિ જવાબ આપતી. કલયુગમાં લોકો કદાચ દુરુપયોગ થાય, બીજું થાય, એટલે ત્યાંથી કેવડી તાકાત છે સંતોના ભજનમાં.
પથ્થરની મૂર્તિ એમાં ભગવાનનો પ્રાણ પૂરી દે, માગો એ જવાબ આપે, બોલો એ જવાબ આપે. સાળંગપુર મૂર્તિ બોલતી સમય જાતા એમાં આજ્ઞા માગી, પ્રભુ આપ મૌન અને જવાબ ના આપે. જોડી માં જાગે એને આંબે નહીં અમીર બાવાજીની જોડી. બિલ્વ મંગલ નામનો એકદમ નકારાત્મક ઉર્જા જેની સુરદાસ બસ આમ થઈ ગયું, આમ થઈ ગયું, આમ થઈ ગયું. પધારો અમારે સાવરકુંડલાથી પધાર્યા છે ગભરુભાઈ, એમનું ખૂબ ખૂબ સ્વાગત છે. આત્સંગ અને ચાંદગઢથી અનકભાઈ અને આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે. જય હો. વ્યાસપીઠ અને સમગ્ર ગામ આપનું સ્વાગત કરે છે. આપણે સાવરકુંડલા કહીએ પણ આમ તો આપણા જ ગામના સભ્ય, આપણે તો જુદા લાગતા જ નથી ને રાખતાય નથી કહે. અમારે ગભરુભાઈ એમની સાથે એમનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે. કહેવાનું તાત્પર્ય ભજનનું નાણું, સત્સંગનું નાણું બધે હાલે, સૌદ બ્રહ્માંડમાં હાલે. નારદજી પાસે ભજન તપ છે, એના તપની એટલી વ્યાપ્તતા થઈ છે. ઇન્દ્રને ઈર્ષા થઈ, નારદજી મારી સત્તા એટલે કે ભજન રૂપી મારે એની આજ્ઞાનું પાલન કરવું પડશે. ઇન્દ્રએ મમંથને બોલાવ્યો છે, મમંથ કહેતા કામદેવ, અને કામદેવ આવ્યો છે. ઇન્દ્ર એના બહુ વખાણ કર્યા છે. કહ્યું, હે મિત્ર વર્ય મહાવીર સર્વદા હિતકાર. હે મમંથ કામદેવ, તું મારો પરમ મિત્ર છે. જો મારું આ વજ્ર છે ને ક્યારેક નિષ્ફળ જતું રહે, આ વજ્રથી હું પ્રહાર કરું ને એનો ઘા સુકાઈ જાય, પણ તું મારો એવો મિત્ર છે, તું મારું એવું આયુધ છે કે તને વચ્ચે તને આધીન જગત આખું છે, તારો ઘા નિષ્ફળ જાય જ નહીં. મમંથ એવા કામદેવના વખાણ કર્યા ને કામદેવ ભૂલાણો છે. ગમે એનું કામ હોય તો વખાણ કરવા પડે, ટીકા કરે કામ ન થાય. કહ્યું, હે મિત્ર કહો શું કામ છે? સહજ કામ છે કે નારદ નામના તપસ્વી તપ કરે છે, જઈ અને તમે એનું તપનું ભંગ કરાવો, એને સમાધિ છોડાવો. મમંથ કહ્યું, મારા માટે સામાન્ય કામ છે. મમંથ કામદેવ એટલે અહંકાર, કામદેવ એટલે લોભ, કામદેવ એટલે ક્રોધ, કામદેવ એટલે મોહ. બસ હું જ છું, એ જે અહંકાર છે. ને અહંકાર થયો અને આવ્યો છે જ્યાં નારદ તપ કરે છે. અગાઉ જ્યાં ભગવાન શિવ પોતાના ધ્યાનમાં બેઠા હતા અને કામદેવે પોતાના બાણ ચલાવ્યા છે. 5 બાણ છે એમના વસંત આદિ, પણ એક પણ બાણ સફળ ન થયું. નારદની સમાધિ અખંડ રહી, કામદેવ નિષ્ફળ ગયો છે. મમંથની તમામ ક્રિયાઓ, વિદ્યા જે છે, પ્રભાવ છે, કોરા ઉર્જા જે કાંઈ હતી બધી નિષ્ફળ ગઈ. વસંત પણ ન ખીલો ત્યાં. મમંથે વિચાર્યું, કામદેવે વિચાર્યું, હશે ઈશ્વર ઈચ્છા, બાકી આવું બને નહીં. કેમ છું? દેવ દાનવ માનવ યક્ષ ગાંધર્વ કિન્નર જગત આખું જ એને આધીન. અને આ કામદેવ કહે, મારા બાણથી નારદ મોહિત કેમ ન થયા? કઈ સમજાયું નહીં, જતો રહ્યો. પણ એને ખબર નથી કે અગાઉ જે જગ્યાએ ભગવાન શિવ આસન લગાવીને બિરાજિત હતા અને મમંથને બાળેલો એનો અહીંયા પ્રભાવ નથી. નારદ પોતાની સમાધિમાં છે. સમય જાતા સમાધિ પૂર્ણ કરી પોતે અને સમાધિમાંથી જાગૃત થયા છે. અને જેવા જાગૃત થયા, ઇન્દ્રએ વિચાર્યું કે હવે કામદેવથી કામ નથી થયું, નહીં વખાણથી કરવું છે. અને ઇન્દ્ર આવ્યા છે, નારદજીના વખાણ કર્યા. કહ્યું, ધન્ય નારદ, હે મુનિ, હે મહામુનિ, હે તપસ્વી, આપને હજારો વંદન છે. કેમ કે આપ તો મહાન તપસ્વી છો. થયું શું કે આપના તપને ભંગ કરવા માટે મેં કામદેવને મોકલ્યો તો, પણ આપે એની ઉપર વિજય મેળવ્યો. ધન્ય હો, તપ તો તમારા જેવું હોવું જોઈએ. આપે જે સિદ્ધિ પ્રાપ્ત કરી છે, આપે જે ઐશ્વર્ય પ્રાપ્ત કર્યું છે, ધન્ય નારદજી, ધન્ય. અને વખાણ સૌને ગમે. એક વસ્તુ યાદ રાખજો, ગૌરવ હરેક વાતનું હોવું જોઈએ, પણ ગૌરવ ગર્વ ન બની જાય એ ખાસ ધ્યાન રાખવું પડે. ગૌરવ અને ગર્વમાં બહુ પાતળી ભેદરેખા હોય છે. ગર્વ ન થવો જોઈએ. ગૌરવ હોવું જોઈએ જ્ઞાતિ, જાતિ, કાર્ય, હરેક વસ્તુનું ગૌરવ હોવું જોઈએ. ગૌરવ પ્રગતિ કરાવે છે, સારા કાર્ય માટે પ્રોત્સાહિત કરે છે. ગૌરવ હોવું જોઈએ, પણ ગર્વ ન થવો જોઈએ. ગર્વ પતન કરાવે, અહંકાર બાજુ લઈ જાય. નારદને પ્રથમ ગૌરવ થયું, ગૌરવ થવું જોઈએ, પણ ઇન્દ્રએ વખાણ કર્યા અને મળ્યો ગર્વ થવા. ઓહો, મેં મમંત ઉપર વિજય મેળવ્યો. આવું દિવ્ય કાર્ય મારાથી થયું છે. અને પોતાના વખાણ બહુ ગમે.
નારદજી લોકોને કહેવા લાગ્યા, પોતાને ગાથા ગાવા લાગ્યા. નારદજી બ્રહ્મલોકમાં ગયા છે. બ્રહ્મલોકમાં જઈ પોતાનો યશ ગાયો. હે પિતામહ, આપે રાજી થવા જેવું શું કે આપના પુત્ર એવા મેં મમંત ઉપર વિજય મેળવ્યો છે. જય હો જય. આપણી વચ્ચે સંતો પધારે છે. નેહડી ખોડિયાર ધામથી પરમ પૂજ્ય શ્રી લવજી બાપુ, લવજી ભગત પધારે છે. વ્યાસપીઠ નજીક ક્યારે ગામ આપનું સ્વાગત કરે છે. પધારો. જય હો. એમની સાથે સંતો, એમનું પણ સ્વાગત છે. પધારો. કહેવાનું તાત્પર્ય, વચ્ચે કોણ ન ઓળખતા હોય, બધા ખૂબ પરિચિત એવા પરમ પૂજ્ય શ્રી લવજી બાપુ આપણી વચ્ચે પધાર્યા છે. તાળીઓથી આપણે પૂજ્ય બાપુનું સ્વાગત કરીએ. સાથે શાબ્દિક અને ચાલતી પણ સન્માન સાથે લેશું. જય હો. ખૂબ ખૂબ સાધુવાદ, રાજીપો. ભજન કરવું આ વસ્તુ નહીં, એ છુપાવવાની હોય છે. શાસ્ત્ર એમ કહે છે કે તમારી ભૂલ છે ને જાહેર કરો. આપણે એ જાહેર કરી કે મેં એટલા કોઈના પૈસા નથી આપ્યા, જાહેર તો એ કર્યા છે. હા, ના સરસ. તો જાહેર નહીં કરવાનું હોય. આપણો દોષ હોય, આપણું પાપ હોય, આપણો ગુનો હોય, એને જાહેર કરીએ ને તો આપણે એમાંથી મુક્ત થઈ. પ્રાયશ્ચિતનો એક ભાગ છે. પણ આપણે જાહેર ન કરીએ કે ભાઈ મારા એટલા કોઈના દેવાના બાકી છે, બેંક લખે ડિફોલ્ટર, એ જુદી વાત છે. આપણે થોડા જાહેર કરીએ કે મારે દેવાના છે. આપણે સારી વાતને જાહેર કરી, મેં આટલું આ કર્યું, સારી વાત છે, બીજાને પ્રેરણા મળે. પણ જે ભજન છે, જે સિદ્ધિ છે, જે સાધના છે, એને ગુપ્ત રાખવાની હોય. કયું નારદ સિદ્ધિને હંમેશા ગુપ્ત રખાય. અને આ માર્ગ તો ભગવાન શિવનો છે. તમે મહાદેવ આગળ મહિમા ન ગાતા, પણ જ્યારે માણસને અહંકાર આવી જાય ને કોઈનું સાંભળે નહીં. આ જીવ છે ને, જો દુઃખી હોય એટલે બધાનું સાંભળે. આપણે દુઃખી થઈ ને, બહુ તકલીફ હોય ને, કોક હાવ બારોબાર હાવ શેવાડે બેઠા હોય અને ને આપણે જાય ને કાંઈક ડેરું કાંઈક હોય, ગમે એ હોય, કોઈ ધૂણતું હોય અને એ કે જાઓ આ વારે આમ કરનાર તો નામ થઈ જાય, આપણે એ કરી દુઃખી છે. પણ જ્યારે સુખી હોય ત્યારે કદાચ સંતો આવી અને ભગવાન આવીને કહે તો ન માને, કારણ કે સુખમાં છે. અહંકારમાં જ્યારે જીવ આવી જાય, દુઃખમાં ડૂબેલા માણસનો ભગવાન ઉદ્ધાર કરી શકે, અહંકારમાં ડૂબેલાનો ઉદ્ધાર એ ન કરે. નારદજી સાંભળ્યું છતાં ન સાંભળ્યું, શિવલોકમાં ભગવાન શિવ આગળ પોતાનો મહિમા ગાયો છે. હે પ્રભુ, મેં મમંત ઉપર વિજય મેળવો, મેં કામદેવ ઉપર વિજય મેળવો, જે પંથ આપે સ્થાપ્યો છે એની ઉપર હું હાલ્યો છું. ભગવાન શિવ કહે હું બહુ રાજી છું. હે નારદ, હું તો યોગી છું, હું તો તપસ્વી છું, અને મારા માર્ગ ઉપર તમે હાલ્યા, મને બહુ રાજી પહોંચ્યો. નારદે શિવ આગળ પોતાનો મહિમા ગાયો છે. ભગવાન આગળ આપણો મહિમા ન ગવાય. મહાદોષ છે ઈષ્ટામે આપણો મહિમા ગાવો એ મહાદોષ. સંતો આગળ આપણો મહિમા ગાવો મહાદોષ. મા બાપ આગળ આપણી કીર્તિ ગાવી એ દોષ. નારદજીએ પોતાનો મહિમા ગાયો છે. ભગવાન આગળ શરણાગતિ સ્વીકારવાની હોય. નવદા ભક્તિમાં એક અંગ આત્મનિવેદન છે. તમે ક્યાંય ન કહી શકો ને ભગવાન આગળ મૂર્તિમાં કહેવાય, પ્રભુ મારાથી આ પાપ થયા છે, મારી આ ક્ષતિ છે, મારો આ સ્વભાવ છે. આ કેવું જરૂરી છે. તમે કયો કે ન કયો એને ખબર તો છે. અંદર સાક્ષી રૂપે તો એ જ છે. આપણે ઘણી વાર એમ થાય ને ભગવાન ક્યાં ભાળે છે, આપણે લીધું શું કર્યું. ભલા માણસ તને જે વિચાર આવ્યો ને એ જ એના દ્વારા પ્રગટો છે. બધું એ જ જોવે છે. હારો મોરો જે કહે છે ને એની ઉર્જા દેનાર સાક્ષી રૂપે શિવ બિરાજે છે. બધું ભાળે છે. હરેક કામના દ્રષ્ટા ઈ છે. સર્વ કરતા સર્વ સાક્ષી શિવ એવ મહેશ્વર સત્યમેક તત્પૂર્ણ ભુજ ઉચ્ચતે. નારદજીએ બ્રહ્મા આગળ ને ભગવાન વિષ્ણુ આગળ પોતાનો યશ ગાયો. ભગવાન શિવે કહ્યું, હે નારદ, તમે મને ભલે કહ્યું પણ વૈકુંઠમાં જઈ શ્રી હરિ આગળ આ ન ગાતા. એ કોઈના ગર્વ
બને એ ગર્વ ભંજન છે. નારદજીએ કહ્યું ઠીક છે, આજ્ઞા લઈ આદેશ લઈ નારદ નીકળ્યા છે, પણ એટલો બધો અંદરથી અહંકાર ને ગર્વ થયો છે, મેં આવો વિજય પ્રાપ્ત કર્યો. હાંભળું છતાં ન હાંભળું, ભગવાન શિવની વાતનો અનાદર કરી નારદ વૈકુંઠમાં આવ્યા છે. વૈકુંઠમાં આવી નારદજીએ પોતાનો મહિમા ગાયો છે, પોતાની કીર્તિ ગાય છે. પ્રભુ, મેં આવી રીતે વિજય મેળવ્યો, હું તો આપનો દાસ, આપનો ભક્ત. આપનો મહિમા આથી વધ્યો છે. મારા જેવા ભક્તોએ આપનો મહિમા વધાર્યો છે. જેનો મહિમા અનંત છે એનો મહિમા આપણાથી ન વધે. આપણે ભગવાનના ગુણ ગાઈ અને ભગવાનનો મહિમા વધે નહીં. મેં અગાઉ કહ્યું, આપણે ભગવાન વિષ્ણુએ વખાણી છે, ધન્ય ધન્ય મહામાયા શાંભવી. આ મહાદેવની માયા ધન્ય છે. અને ભગવાન વિષ્ણુએ પણ નારદજીના વખાણ કર્યા. કઈ ધન્ય છે નારદજી, તમે મમંત ઉપર વિજય મેળવો, એમાં હું ખૂબ રાજી છું. અનેક પ્રકારે નારદજીના વખાણ કર્યા છે. નારદજી રાજી થયા. ભગવાન વિષ્ણુ કહે મહાદેવની શાંભવી માયા છે, એના વેણમાં નારદ તણાય છે. પણ ભગવાન શિવની આજ્ઞા લઈ ભગવાન વિષ્ણુએ પણ પોતાની માયાનો વિસ્તાર કર્યો છે. અને માયાની સાથે નારદ જ્યારે ભ્રમણ માટે નીકળ્યા છે ત્યારે એક દિવ્ય નગર ભગવાન હરિએ બનાવ્યું છે, ભગવાન વિષ્ણુએ બનાવ્યું છે. નારદજી નગરમાંથી નીકળ્યા. નગરની અંદર આનંદ છે, ઉત્સવ છે. ઠેક ઠેકાણે આવી ધજાઓ, જુદા જુદા ઉત્સવો થઈ રહ્યા છે. નગરજનો એકદમ આનંદમાં, ઉત્સવમાં છે. જુદા જુદા વાજિંત્રો વાગે છે, ગીતો ગવાય છે, લોકો આનંદમાં છે. નારદે આ દ્રશ્ય જોયું અને નગરની અંદર જે માણસો હતા એને કહ્યું, તમારા નગરની અંદર આટલો બધો ઉત્સવ કેમ છે, શું છે? નગરના માણસોએ કહ્યું છે કે શિવનિધિ નામના રાજાનું આ નગર છે. એમને એક કન્યા છે જેનું નામ વિશાલાક્ષી છે, બીજું નામ સત્યવતી છે. અને એકને એક દીકરીના વિવાહ માટે સ્વયંવરનું આયોજન કરવામાં આવ્યું છે. દેશ દેશાવરથી રાજા રાજકુમારો એ સ્વયંવરમાં ભાગ લેવા માટે આવ્યા છે. રાજાએ પોતાનો ખજાનો ખુલ્લો મૂકી દીધો છે. નગરમાં આનંદ ઉત્સવ છે, ચારે બાજુ પ્રસંગો ઉજવાય છે. આટલી જ્યાં ચર્ચા થઈ, શિવનિધિ નામના રાજાને ખબર પડી મારે આંગણે નારદજી પધાર્યા છે, મારે ત્યાં બહુ દિવ્ય સમય છે, સંતો પધાર્યા છે. પોતે રથ જોડી અને નારદજીના સ્વાગત માટે આવ્યા છે. શિવનિધિ રાજાએ બે હાથ જોડી નારદજીની પ્રાર્થના કરી, હે પ્રભુ, મારે ત્યાં દિવ્ય પ્રસંગ છે, પણ આપ જેવા સંતોનું સાનિધ્ય સોનામાં સુગંધ બાપ અમને આશીર્વાદ આપવા માટે મહેલ પધારો. નારદજીને ભવ્ય રીતે સ્વાગત કરી રાજમહેલમાં લાવવામાં આવ્યા છે. સમગ્ર રાજ પરિવારે નારદજીની પૂજા કરી છે, દર્શન કર્યા છે, દંડવત કર્યા છે. શિવનિધિ રાજાએ નારદજીનું પૂજન કર્યું છે. નારદ સંત છે, તપસ્વી છે, ભગવાન હરિનું મન છે. નારદજીને આખો રાજ પરિવાર દંડવત કરે છે. આગતા સ્વાગતા થઈ છે, આરતી ઉતારી છે. અંતે શિવનિધિ રાજાએ કહ્યું છે, હે મહાત્મા, હે પ્રભુ, આપ દિવ્ય સમયે મારે ત્યાં આવ્યા છો. ભગવાન ની મારા પર કૃપા છે, આપ જેવા સંતોના આશીર્વાદ છે. બધી પ્રકારે મારે સુખ છે, પણ હે મહાત્મા, એક કૃપા કરશો કે હું રાજા છું એ વાત સાચી, પણ હું એક દીકરીનો બાપ છું. હે કે હા, હું એક દીકરીનો બાપ છું. અને ગમે એટલો સંપત્તિવાન ઐશ્વર્યવાન હોય પણ દીકરીનો બાપ એક સમય ગરીબ ગણાય છે. ક્યારે? જ્યારે કન્યા વિદાય હોય. હે મહાત્મા, હું રાજા છું, મારી પાસે ધનની કમી નથી, પણ હું દીકરીનો બાપ છું. મને એક ચિંતા છે, શું કે મારી જે કન્યા છે એને પતિ કેવો મળશે, એની મને ચિંતા છે. એનું ભવિષ્ય જરા આપ જોઈ દો. અને આ જગતમાં બાપને જો કોઈ ચિંતા હોય ને તો એક જ ચિંતા હોય છે કે દીકરીનું ભવિષ્ય કેવું. અમે કથામાં ઘણી વાર કહીએ છીએ કે ગાંડી ગેરમાં માણા પુરુષોના હેલો જાય. અમે કદાચ ડાલા મતા હાવજ ગણકતા હોય ને, વચ્ચેથી નીકળી જવાનું હોય, પુરુષને થડકો ન લાગે, નીકળી જાય. ગમે એવા હાવજ ગણકતા હોય, ગમે એવી તકલીફ હોય, કોઈ પુરુષ એમાં એટલો બધો ન ડરે, નીકળી જાય. પણ ગમે એવો કઠણ, ગમે એવો મજબૂત માણા હોય અને બાપ હોય અને એને એક ફેરું કહ્યું તું વિચાર કર તારી દીકરીનું ભવિષ્ય કેવું હશે, એટલે બાપ એકવાર ડગી જાય. કારણ કે દીકરી દીકરી છે. બાપને ચિંતા થાય ને દીકરીના ભવિષ્યની થાય. માને દીકરો વાલો હોય, દીકરાને મા વાલી હોય, પણ દીકરીનો બાપ વાલો હોય, બાપને દીકરી વાલી હોય. એક હૃદય છે ને બાપનું આયા ધડકતું હોય ને બીજું હૃદય એની દીકરી છે. દીકરી બાપનું ધબકતું બહાર રહેલું હૃદય છે. દીકરી દીકરી છે. દીકરી
બાપને વાંચી શકે છે. જો આ દીકરીની કુદરતી ઈશ્વરી ભેટ હોય છે. કદાચ ભણાવો ગણાવો ઇંગ્લિશ વાંચી શકે, બીજી ભાષા વાંચી શકે કે ન વાંચી શકે ખબર નથી, પણ આ દેશની દીકરી ભણેલી હોય કે અભણ હોય, એનો બાપ ઘરે આવે ને ત્યારે બાપના ચહેરાને આ જગતમાં કોઈ વાંચી શકતું હોય ને તો એ દીકરી છે. એને ખબર પડી જાય મારો બાપ થાક્યો છે, એને ખબર પડી જાય મારા બાપને આ જરૂર છે. તમારે કદી કહેવું ન પડે, જેને દીકરી હોય ને કહેવું ન પડે, દીકરા થકવે. હવે તો ઘણી કથામાં દ્રષ્ટાંત આપીએ છીએ બાપુ, લવજી બાપુ. એક દીકરી હોય ને એક દીકરો હોય. તમારા દીકરા માટે તમે 500 રૂપિયાનું 1000 રૂપિયાનું જેસીબી લઈ આવો અને દીકરી માટે 10, 20, 50 ની ઢીંગલી લઈ આવો. એ બાપ આવી અને ઢીંગલી આપશે દીકરાને, દીકરાને જેસીબી આપશો એટલે પેલું તો ઈ કે આ નહોતું લાવું, ત્યાંથી તો ચાલુ કરે. એકાદું વ્હીલ ખેંચી નાખે, માંડ સમજાવવો પડે. દીકરીને ઢીંગલી આપશો ને એટલે રાજી થાય, મારો બાપ લાવ્યા છે, મારા બાપ લાવ્યા છે. એ નાના નાના કપડા લઈને શણગારશે અને પોતાની બેનપણીને દેખાડવા જશે. એના માટે ઢીંગલી મહત્વની નથી, લાવનાર એનો બાપ મહત્વનો છે. મારો બાપ લાવ્યા છે, મારા પિતાજી લાવ્યા, મારા પપ્પા લાવ્યા. બેનપણીને દેખાડશે, જો મારા પપ્પા લાવ્યા, જો મારા પપ્પા લાવ્યા. અને આખો દી ઢીંગલી હારે રમશે અને હાજે છે ને એ ઢીંગલીને પોતાની હૈયા હરે થાપીને હોઈ જાય. કારણ કે એના મહત્વમાં, એની માનસિકતામાં બાપ છે, પેલી વસ્તુ નથી. દીકરો હાજે જેસીબી નાખી અને તોફાન કરતો હશે. દીકરી દીકરી છે, હસતી હસાવતી, ત્યાગ બતાવતી. ગોસાઈ કહે કહો ન નીચી જાત. દીકરી જો હોત રાવણને તો સીતાનું હરણ ન થાય. દીકરી જો હોય દુર્યોધનને તો દ્રૌપદીના ચીર ન ખેંચાતો હોય, પણ મર્યાદાથી ન હોય. જેના ઘરે દીકરી હોય ને એના ઘરે મર્યાદા હોય. જેના ઘરે દીકરી હોય ને એના ઘરે લક્ષ્મીનો વાસ હોય. અમે ઘણી વાર કથામાં કહીએ છીએ લવજી બાપુ, દીકરીનો જન્મ કોને ત્યાં થાય? કોઈ એક સાધુ, કોઈ એક તપસ્વી, એક સંત 12 વર્ષ સુધી એક આસન ઉપર બેસી અને તપ કરે ને જે પુણ્યોદય થાય ને એટલો પુણ્યોદય એક બાપ જ્યારે દીકરીનું કન્યાદાન કરે ને ત્યારે એના બાપને એટલું પુણ્ય મળે છે. 12 વર્ષના આસન સુધી યોગી તપ કરે અને પછી જે પુણ્યોદય થાય એટલું પુણ્યોદય એક બાપ જ્યારે કન્યાદાન કરે ત્યારે એને મળે છે. દીકરીનો જન્મ એના ઘરે થાય જેના બાપને મોક્ષ થવાનો હોય. કન્યાદાન કરે એટલે પિતાને મોક્ષ થાય છે. દીકરી બાપને મોક્ષ દેવા માટે આવે છે. જેના ઘરે દીકરીનો જન્મ થાય ને યાદ રાખવું કે તમારે હવે 12 વર્ષ તપ કરો ને જે પુણ્ય મળે ને એટલું પુણ્ય આ દીકરી તમારા આંગણે જે મહેમાન થઈ છે એનું તમે જ્યારે વિદાય થશે ને એટલો પુણ્યોદય થશે. દીકરી વાલનો દરિયો છે, બાપને મોક્ષ દેવા માટે આવે છે. દીકરીની ફરજ એ છે કે બાપને કન્યાદાનનો અવસર આપે જેથી એનો મોક્ષ થાય. જે દીકરી કન્યાદાનનો અવસર ન આપે આજે સમાજમાં બની છે, અયોગ્ય છે. ભારતીય પરંપરા છે, સનાતન પરંપરા છે, આપણી કુળ પરંપરા. અને અમે શિવપુરાણના માધ્યમથી કહીશું, શિવ મહાપુરાણમાં દુઃખો માટે, નિવારણ માટે અનેક વિધિઓ લખી છે. કોઈ પણ કષ્ટી હોય એમાંથી આ ગ્રંથ તમને બહાર કાઢી શકે. અમે કહી છે તમારા જીવનમાં ગમે એટલા દુઃખ હશે, શાસ્ત્ર તમને બહાર કાઢી દે, એમાંથી સુખ આપી દે. પણ જે દીકરી એના બાપને કન્યાદાનનો અવસર નથી આપ્યો ને એના માટે એક પણ ઉપાય નહીં. જે એના બાપને જાગતો ભગવાન છે, યાદ રાખજો દીકરીઓ, તમારા બાપને કન્યાદાનનો અવસર નથી આપ્યો, એ જાગતો ભગવાન છે. એની આંતરડી બળી ગઈ અને સમાજમાં બીજું કાંઈ કરી ગયા. વિશ્વના કોઈ શાસ્ત્ર, કોઈ સંત, કોઈ પરંપરા તમને સુખમાં નહીં લાવી શકે. કારણ કે બાપનું કાળજું બાળ્યું છે. બાપનું કાળજું તમે ઠારશો ને તમારા જીવનમાં ગમે એવું દુઃખ હશે એ મટશે, મટશે ને મટશે. કારણ કે બાપનું હૃદય દીકરી છે. દીકરીને બાપનો પ્રેમ અદભુત હોય. વધારે વિસ્તાર ન કરતા શિવનિધિ રાજા કહે છે મારી દીકરી છે, બસ મને એની ચિંતા છે. દીકરી એના ઘરે આવે જેને મોક્ષ દેવાનો હોય અને દીકરીનું કાર્ય એ જ હોય છે મારા મા બાપ જ્યાં કહે ને ત્યાં હું વિવાહ કરીશ. એ મોટા મોટું એના તરફથી યોગદાન હોય છે બાપને, અને એના બાપને મોક્ષ મળે. નારદજી, મને ચિંતા છે મારી દીકરીનું ભવિષ્ય કેવું હશે, આપ એના જ્યોતિષ જોજો. નારદજીએ કોઈ બોલાવો અને રાજકન્યાને જ્યાં બોલાવવામાં આવ્યા છે ભગવાનની માયાનો આરંભ થાય છે. નારદજી મહાન સંત તરીકે, તપસ્વી તરીકે, સંન્યાસી રૂપે બેઠા છે. પણ આ તો ભગવાન શિવની સાંભળી માયા, ભગવાન વિષ્ણુની માયાનું જ્યાં જોડાણ થયું છે
વિશાલાક્ષી નામની કન્યા જેવી આવે છે અને નારદજીએ જ્યાં જોયા છે એને નારદજીને વિચાર આવ્યો કે ગ્રહસ્થી શ્રેષ્ઠ છે, વિવાહ થવા જોઈએ, વિવાહ પણ યોગ્ય વસ્તુ છે, વિવાહમાં ભજન થઈ શકે, બ્રહ્મા ભગવાન વિષ્ણુ આદિ વિવાહિત છે, મારા પણ વિવાહ થવા જોઈએ. નારદજીને મોહ થયો, લગ્નનો વિચાર આવ્યો. જેને મમંથને બાળ્યો હતો, જેને કામદેવને બાળ્યો હતો અને જે ઉષા આસને બેઠા છે, સંત તરીકે બેઠા છે, એને વિવાહનો વિચાર થયો. નારદજીને હસ્તરેખા જોવા માટે હાથ આપ્યો. નારદજીએ હસ્તરેખા જોઈ અને કહ્યું કે આને એવો પતિ મળશે જે મમંથ ઉપર વિજય મેળવનારો હશે, કામદેવ ઉપર વિજય મેળવનારો હશે. પોતાના તરફ ગર્ભિત ઈશારો કરી નારદજી ત્યાંથી નીકળી ગયા છે. રસ્તામાં વિચાર કરે કે વિવાહ કરવા છે, શું કરું, એવો કયો ઉપાય કરું કે વિશાલાક્ષી નામની કન્યા મારી સાથે વિવાહ કરે. અંતે નારદે વિચાર્યું, સ્ત્રીને રૂપ પ્રિય હોય છે, માટે હું ભગવાન વિષ્ણુ પાસે જઈને રૂપ માંગું. નારદજી વૈકુંઠમાં આવ્યા છે, ભગવાન વિષ્ણુની સ્તુતિ કરી. આની પહેલા આવ્યા ને ત્યારે પણ સ્વભાવ જુદો હતો. આજે આવ્યા, પહેલા આવ્યા ગર્વ ગાવા આવ્યા હતા, આજે આવ્યા છે કંઈક માગવા, એકદમ સરળ નિર્મળ. પ્રભુ, હા હું આપનો ભક્ત, હા અયા શકશું કે હા ક્યારેય કશું માગ્યું કે નહીં. તો શિવનિધિ નામનો રાજા છે, એમને કન્યા વિશાલાક્ષી, એમનો સ્વયંવર છે. પ્રભુ આપ મને તમારું રૂપ આપો, હરિરૂપ આપો એમ કહ્યું છે. નારદજીને તો કેવળ પેલી કન્યા જ દેખાય છે, ભગવાન સામે નથી જોયું. પણ હરિના બે અર્થ થાય, રસ્વાય અને દીર્ઘાય. હરિને રીજ આગળ લગાડે તો ભગવાન વિષ્ણુ થાય ને પાછળ લગાડે તો કપી થાય. નારદે બોલવાનો ઉચ્ચાર હોય છે આપણો વ્યાકરણનો, હરિ અને હરિ, એ બે ઉચ્ચારણમાં ફરક થાય. એક અર્થે કપી કહેતા વાનર થાય ને એક અર્થે ભગવાન વિષ્ણુ થાય. નારદે હરિમુખ માંગ્યું છે, હે હરિ આપનું રૂપ આપો. ભગવાન કહે તથાસ્તુ. વાનર રૂપ ભગવાને ધારણ કર્યું, નારદજીને રૂપ આપ્યું છે. નારદજીએ રૂપ લઈ અને યજ્ઞ મંડપ જ્યાં સ્વયંવર છે ત્યાં આવે છે. ભગવાન શિવે બે ગણોને મોકલા છે, જાઓ નારદ માયાના વેણમાં છે એની રક્ષા કરો. નારદજી યજ્ઞ મંડપ સ્વયંવરમાં આવ્યા છે, પેલી લાઈનમાં બેઠા છે. એને એમ થયું મારા વિવાહ થશે. શિવ ગણો જુએ છે, બધાને વાનર મુખ દર્શન થયા છે. સ્વયંવરનો સમય થયો છે. વિશાલાક્ષી નામની કન્યા આવી, નારદજી જ્યાં બેઠા હતા એને જોયા વાનર મુખ એટલે આખી લાઈન મૂકી દીધી. એ લાઈનમાં એક પણ હળંગ લાઈન મૂકી દીધી. લોકો કયા મુનિ અહીંયા આવીને બેઠા, આપણે આખી લાઈન મૂકી દીધી. અને વાતે સાચી, ગમે એમ તો નારદ સંત છે, તપસ્વી છે, જ્યાં સાધુ બેઠા હોય ને એ લાઈનમાં માયા ન આવી છે, એને મૂકી દેવી પડે છે. મોહ માયા છે, એ લાઈનને છોડી દે. સાધુની સંગતમાં બે હોય, એની પંગતમાં બે જાવ તોય પ્રભાવ હોય છે. એ આખી લાઈન છોડી દીધી. શિવ ગણોએ કહ્યું, હે મહારાજ આ વિવાહમાં આવ્યા છો, તમારું મુખ તો જુઓ. મશ્કરી કરી છે. થોડો સમય થયો એટલે ભગવાન વિષ્ણુ રાજકુમારનું રૂપ લઈને આવ્યા છે. વિશાલાક્ષીને વરમાળા પહેરાવી અને એમને લઈ પ્રસ્થાન કર્યું છે. ભગવાન વિષ્ણુએ સત્યવતી નામની કન્યાને. શિવગણોએ કહ્યું, મહારાજ તમારું મુખ જોવું. નારદજીએ કહ્યું, એક બ્રાહ્મણની એક સાધુની મશ્કરી કરો છો, હું શ્રાપ આપું છું, રાક્ષસ કુળમાં તમારો જન્મ થશે. શિવગણોએ કહ્યું કે રાક્ષસ કુળમાં જન્મ થાય કે બ્રાહ્મણ કુળમાં થાય કે દેવતામાં થાય, અમને કાંઈ ફરક પડે નહીં. અમે તો શિવના ગણો છીએ, અમારે મહાદેવનું ભજન કરવાનું હોય. અમને ઓગળતા સાથે પણ કશો વાંધો ન હોય, ભદ્રતામાં અમને ફેર ન પડે. હિમાલય જેવી સ્વચ્છ સર્વથી શ્રેષ્ઠમાં પણ અમે રહી શકીએ, શમશાનમાં પણ અમે રહી શકીએ. શિવ નામથી વધીને અમારા માટે જગતમાં કઈ છે નહીં. પણ તમારું મુખ જોવા, તમે ક્યાં બેઠા, જળમાં મુખ જુઓ. નારદજીએ જળમાં જઈને મુખ જોયું, વાનર મુખ જોયું, ક્રોધ થયો. ઓહો, મારી સાથે કપટ, મારી સાથે દગો, મને છેતરવામાં આવ્યો છે. અને એટલો બધો ક્રોધ વ્યાપ્યો છે, માયા છે. માયામાં નારદ ભૂલી ગયા, હું ક્યાં જાઉં છું. વૈકુંઠમાં આવ્યા છે ભગવાન વિષ્ણુને એકદમ કટુ વચન કહેવા લાગ્યા છે. હે હરે તમ મહાદુષ્ટ કપટી વિશ્વમોહન પરોત્સાહન સહશે. તમારો સ્વભાવ કપટી છે, માયાવી મલિનાશય. તમે માયાનો હંમેશા આશરો લો છો, બધા સાથે કપટ કરો છો. મોહિની રૂપાય કપટમ કૃત્વાન પુરા. મોહિની રૂપ ધારણ કરી અસુરોને તમે અમૃતથી વંચિત રાખ્યા છે. અનેક પ્રકારે રામ રૂપ લઈ બલિ રાજાને છેતરો છે. આપનો સ્વભાવ કપટ છે. શ્રી કૃતે વ્યાકુલમ વિષ્ણુ, પણ હે વિષ્ણુ, હે હરિ,
હું એક બ્રાહ્મણ, એક સાધુ, આજ દિવસ સુધી તમે સ્વતંત્ર થઈ બધા સાથે કપટ કર્યું છે, પણ એના પરિણામ રૂપે હું શ્રાપ આપું છું કે જે મન સ્ત્રી માટે મારું મન વ્યાકુળ થયું એમ તમે વ્યાકુળ થશો. જે મને રૂપ આપ્યું એ જ તમને સહાય કરશે. આપ વનોવન એ રીતે ભ્રમણ કરશો, ભટકશો. અને ભગવાન વિષ્ણુ કહે, નારદ હું શ્રાપને સ્વીકારું છું. જે આટલું કહ્યું ભગવાન શિવે પોતાને સાંભળી માયાને હુંકેલી લીધી. નારદના એકદમ દુઃખ થયું, મેં આ શું કર્યું? ભગવાન હરિના શરણોમાં નારદજી રડવા લાગ્યા. કહ્યું, પ્રભુ ક્ષમા કરો, મેં શ્રાપ આપ્યો, આપ પાછો ખેંચી લો. કહ્યું, નહીં નારદ, લીલા છે. અને ભગવાન વિષ્ણુએ જ્યારે નારદે કહ્યું, પ્રભુ થવાનું કારણ શું? ભગવાન વિષ્ણુએ કહ્યું, એનું કારણ ભગવાન શિવની માયા છે. અને નારદજીની શિવ ભક્તિ માટે પ્રેરણા કરી છે. કથા આપણે બપોર પછી લેશું. અત્યારની કથા સત્રને આપણે વિરામ તરફ જવું છે. મારે સાવરકુંડલાથી કરશનગીરી બાપુ પધાર્યા છે, એમનું ખૂબ ખૂબ સ્વાગત છે. શિવ કથા અને કન્યા પક્ષની તૈયારી કરવાની. અને જે વરપક્ષનો બોલ બોલે એ બધી જવાબદારી એને. જાન કઈ રીતે લઈને આવી, ડીજે લાવવું, ઢોલ લાવવું, હાલીને આવવું, બધું એમના માટે. શરબત શું પાવું, કન્યા પક્ષ હોય એને બધી જવાબદારી એની, બધી તૈયારી એમને કરવાની. આ તો માત પિતા પરણે સોરું મંગળ ગાય, દિવ્ય અવસર લાવું. એટલે બે પક્ષ એમના માટે બોલ બોલવામાં આવશે. બે કન્યાઓ, એક દીકરી જે માતાજી બનશે, એક દીકરી પાર્વતી બને. વર પક્ષનો બોલ હોય એ મહાદેવ કઈ નક્કી કહી શકે કે આ મહાદેવ બનશે દીકરી, અને કન્યા પક્ષે માતાજીનું કહી શકે. પાર્વતી અમારે કુંડલપુર મહંત કરશનગીરી બાપુ સાવરકુંડલા રુદ્રાક્ષ અને હનુમાનજી મહારાજ ચાંદીની મૂર્તિ ભેટ આપે છે. જય હો, ખૂબ ખૂબ સાધુવાદ. જય હો. જય મહાદેવની કૃપા. ઠેઠ લગીને આ શેલેની વ્યવસ્થા છે ને, આ શેલે કામ લાગે. ભજન કરવામાં થાય અને ભજન પૂરું થાય ત્યારે પણ કામ લાગે. મહાદેવનો મહિમા છે. જય હો, ખૂબ ખૂબ સાધુવાદ. બાપુ સંક્ષિપ્ત શિવપુરાણ પણ ભેટ આપે છે. જય હો, તાળીઓથી વધાવીએ. કાર્યક્રમમાં આપના આશીર્વાદ આપવા પધારેલા ખોરડધામ આશ્રમ દેસડીના મહંત શ્રી લવજી બાપુનું સ્વાગત આપણે કરીએ. હું બટુકભાઈને વિનંતી કરું તેમનું શાલ ઉઢાડી બટુકભાઈ અને ગોરધનભાઈ મંત્રી તેમનું સ્વાગત કરે.
ગુરુદેવો મહેશ્વરમ ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્मै શ્રી ગુરુવે નમઃ. ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ પૂજા મૂલમ ગુરુ પદમ મંત્ર મૂલમ ગુરુ વાક્ય મોક્ષ મૂલમ ગુરુ કૃપા અખંડ મંડલાકારમ વ્યાપ્તમ નેન સરાસરમ તત્પદમ દર્શિત એન તસ્मै શ્રી ગુરુવે નમઃ. તસ્मै શ્રી ગુરુવે નમઃ. તસ્मै શ્રી ગુરુવે નમઃ. આજરોજ જીક્યાળી ગામને આંગણે ભગવાન શ્રી આશુતોષ રીતેશ્વર મહાદેવના કૃપાથી જીક્યાળી ગામને આંગણે આવું સરસ મજાનું શિવકથાનું આયોજન, શિવકથાના વક્તા અમારે નિકુંજ ભારતી બાપુ અને મને તમને કાયમનો સધિયારો રહ્યો છે એવા પૂજ્ય કરશનગીરી બાપુ, સંગીત વૃંદ, આયોજક મિત્ર, ભાઈઓ બહેનો અને બાળકો, ભગવાનની કૃપા હર હંમેશને માટે આપણી ઉપર વરસતી જ હોય છે, પણ એની જ્યારે દ્રષ્ટિ આપણી ઉપર પડે ને ત્યારે આપણા આંગણે આવું સરસ મજાનું આયોજન કરવાનો વિચાર આપણને આવે. પૂજ્ય નિકુંજ ભારતી બાપુ મને તમને જે શિવ મહિમાનો સત્સંગ કરાવી રહ્યા છે, કારણ કે અતિથી મોટું બીજું કોઈ નહીં. આપણે મંદિર બનાવીને મંદિર ઉપર કળશ ચડી જાય ને પછી એથી વિશેષ બીજું કંઈ હોય જ નહીં એમ. એમાં ગામ ખરેખર ભાગશાળી છે અને નિકુંજ ભારતી બાપુનું પણ ગામ છે, એટલે ગામનું અનુકરણ કાંઈ નહીં કરવી તો એનો કોઈ મતલબ નથી. કથા મારા ને તમારા જીવનમાં ઉતરવી જોઈએ, ઉતરવી જોઈએ ને ઉતરવી જ જોઈએ. સનાતન ધર્મના સંતો હજારો વર્ષો પહેલા આ શાસ્ત્રની રચના થઈ છે. હજારો વર્ષો વહી ગયા. આપણને આપણી પાંચમી પેઢીનું નામ નથી આવડતું. આપણને આપણી પાંચમી પેઢીનું નામ નથી આવડતું અને હજારો વર્ષો પહેલાનું શાસ્ત્ર છે. તો આની અંદર એવી શું વસ્તુ પડેલી છે કે મારે તમારે આજની તારીખની અંદર માથે ઉપાડી અને એનો મહિમા ગાવા માટે અહીંયા સુધી લાવવો પડે છે? એની અંદર એક જ વસ્તુ પડેલી કે સત્ય વસ્તુ શું છે, સત્ય વસ્તુ કેમ જીવાય, સત્યનું અનુકરણ કેમ કરાય. એટલા માટે હું તમે આજે આ શાસ્ત્રનો મહિમા ગાઈએ છીએ. પ્રસાદનો સમય થઈ ગયો છે, તાપ ખૂબ પડે છે, પણ દિવાળી ઉપર ખેડૂને કેમ સિઝન આવે, ખેતરની સિઝન આવે ને એમ અત્યારે અમારે સાધુની સિઝન છે, એટલે સિઝન બધાને આવે. દર્શન બાપુને ફોન કરી હતી કે હું ઓલા ગામ છું ને ઓલા ગામ છું. બોલો, આ 21મી સદી તમને ફળે એવું નથી, અમારે સાધુને ફળે છે. આ વડીલોએ જે ભગવું ધારણ કરેલું હતું ને એ વખતની અંદર એને કષ્ટ બહુ પડ્યું છે, પણ આજની તારીખની અંદર એના છોરું જુઓ ગાડીઓ લઈને ફરે છે. પણ ક્યારે કે એના વડીલોએ જે સત્ય વસ્તુ વાવેલી હતી એનું ફળ અત્યારે આ એનો પરિવાર ભોગવી રહ્યો છે. એમ સત્ય વસ્તુ આપણે પરિવાર જીક્યાળી ગામ જે કાંઈ આયોજન કર્યું છે, જીક્યાળી ગામે જે કાંઈ મહેનત કરી છે એ શિવકથાના માધ્યમથી આ કથાનું આયોજન થયું છે. એટલે આયોજકોને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. જોકે અમે તો તમને ખાલી કહીએ એમ, પણ એક વસ્તુ ચોક્કસ છે, જ્યારે જ્યારે જે અનુકૂળતા હોય, જ્યારે જ્યારે મને તમને મહાદેવજી કૃપા કરે ત્યારે ફરી વખત આવું ને આવું આયોજન કરી ફરી વખત આપણે અહીંયા ભેગા થઈએ એ જ પ્રાર્થના કરી. વીરમો અસ્તુ. પણ ત્યારે બહાર હતા અને આવી શકે એમ નહોતા. દીપ પ્રાગટ્યમાં બાપુ હતા, પણ આટલી બધી વ્યસ્તતાની વચ્ચે સમય લઈને આવ્યા છે. લવજી બાપુને આપણે જોરદાર તાળીઓથી વધાવીએ, કારણ કે વાત સાચી છે, બહુ અઘરું છે અત્યારે. પણ
પણ છતાં આપણી વચ્ચે સમય લે આપને આશીર્વચન આપ્યા છે. ખૂબ ખૂબ સાધુવાદ બંને સંતોની સાથે આપ પધાર્યા છો. ભાવગીરી બાપુ આપનો પણ અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. ખૂબ ખૂબ સાધુવાદ છે, અમારો રાજીપો વ્યક્ત કરીએ. જે ક્યાલે ગામ સમસ્ત અને અમારી વ્યાસપીઠ આપનું હૃદયથી સ્વાગત કરે છે. અહીંયા જે સર્વ મહેમાનો પધાર્યા છે આ બધાનું પણ અમે હૃદયથી સ્વાગત કરીએ છીએ. આજે કાઠી ક્ષત્રિય સમાજ એમની મહાપ્રસાદી છે, એમના જેટલા પણ મહેમાનો પધાર્યા છે આમંત્રિત એમનું પણ અમે હૃદયથી વ્યાસપીઠ અને ગામ સમસ્ત સ્વાગત કરે છે. આપ સર્વ ભક્તજનોનું અમે સ્વાગત કરીએ છીએ. આ તો મહાદેવનું કાર્ય છે, ભગવાન શિવનો દરબાર છે, અહીંયા બધાનું ખાતું છે. મેં અગાઉ પણ કહ્યું કે સ્વાગતમાં નામ લેવાઈ જાય સારી વાત છે, જો ભૂલાઈ જાય તો એની જવાબદારી મહાદેવની હોય છે. એટલે મહાદેવ એથી વિશેષ આપે. મારે કોટડાથી બાપુ પધાર્યા છે, એમનું પણ સ્વાગત છે. સર્વ અમારે ગબરુભાઈ, ખુમાણભાઈ બધાનું સ્વાગત સાથે ત્રીજા દિવસની કથાના આ પ્રથમ સત્રને આપણે વિરામ તરફ જવું છે. બપોર પછીની કથામાં નારદજીનો મોહ અને કેવી રીતે એણે બ્રહ્મલોકમાં જઈ શિવ કથા શ્રવણ કરી, એટલે આગળ આપણે કથાનું શ્રવણ કરીશું. આ સત્રને વિરામ તરફ જઈ અહીંયાથી આપણે પુરુષ વર્ગ છે પ્રસાદી માટે જશે, બહેનો ત્યાં સુધી અહીંયા રાસ લેવાશે. થોડી વાર પ્રભુ નામ કીર્તન સાથે આપણે પ્રથમ સત્રના વિરામ તરફ જઈએ, ત્યારબાદ રાસ.